હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતમાં પુનરાવર્તન પ્રથમ સત્રનો વિડિયો સમજીશું. પ્રથમ સત્રનો આપણો પહેલો પાઠ એટલે કે વંદના. શ્રી સરસ્વતી માતાજીને આપણે વંદના કરવાની છે, નમસ્કાર કરવાના છે. એટલે કે આપણે અભ્યાસની શરૂઆત કરતા પહેલા નમન કરીએ તો આપણો જે અભ્યાસ છે એ સારો અને સુખમય રહે. બરોબર? તો આપણે અભ્યાસની શરૂઆત કરતા પહેલા આપણે સરસ્વતી માતાને વંદન કરીએ. એ શ્લોક છે આપણે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. હવે તમે મુખપાઠ કરી પણ લીધો હશે કે આ શ્લોક તમને શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. તો યા દેવી એટલે જે દેવી, સર્વભૂતેષુ એટલે બધા પ્રાણીઓમાં, વિદ્યારૂપેણ એટલે વિદ્યા રૂપે, સંસ્થિતા એટલે રહેલી છે, નમસ્તસ્યૈ એટલે પ્રાણીઓમાં જે દેવી વિદ્યા રૂપે રહેલી છે તે દેવીને નમસ્તસ્યૈ એટલે વારંવાર નમસ્કાર, તે દેવીને વારંવાર નમસ્કાર. હવે સંસ્કૃત ભાષાને સમજવી છે એટલે આપણે એ ભાષાના દરેક શબ્દને સમજવું પડશે. સંસ્થિતા બરોબર એટલે રહેલી છે. હવે બીજો શ્લોક જોઈએ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા. આ સંસ્કૃત ઉપરની વાત છે કે સંસ્કૃત ભાષા કેવી છે અને સંસ્કૃત ભાષાને સમજવી હોય તો એ ભાષાના ઊંડાણમાં જવું પડે. ભાષાને તમે અગાઉ છઠ્ઠા ધોરણમાં સમજી ચૂક્યા છો પણ થોડી ઓછી સમજ્યા છો. હવે તમારે ભાષાનું ભંડોળ એટલે કે શબ્દોનું ભંડોળ તમારી પાસે ખૂબ ઓછું છે. તમને કોઈ વાક્ય બનાવવાનું કહે તો તમારી પાસે શબ્દ ભંડોળ નથી. એટલે શબ્દો ખાસ જે પણ વસ્તુ જુઓ એ વસ્તુને સંસ્કૃતમાં શું કહેવાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમને વધારે વાક્ય સંસ્કૃતમાં બનાવતા આવડે. ઘણા કેવું કરતા હોય છે કે પાછળ હે લગાવી દે, મમ નામ ખાલી જગ્યા હે ન થાય. આપણે અસ્તિ લાગે, સંસ્કૃતમાં અસ્તિ લાગે છે એટલે અસ્તિ થાય. મમ એટલે મારું, બરોબર? નામ એટલે નામ. હવે ફળ છે, ફલમ કે પુષ્પ છે, બરોબર? ફૂલ એને સંસ્કૃતમાં પુષ્પ કહેવાય, પુષ્પમ, બરોબર? આ રીતે ફળ તો ફલમ, માત્ર અનુસ્વાર લાગે. ઘણા શબ્દોને વિસર્ગ પણ લાગે છે. બધું ખાસ ધ્યાન રાખજો. હવે પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. અહીંયા સંસ્કૃત માતાની વાત છે કે પઠામિ સંસ્કૃતમ નિત્યમ એટલે સદા સંસ્કૃત વાંચું છું. પઠામિ એટલે વાંચવું. હું હંમેશા સંસ્કૃત વાંચું છું. પઠામિ એટલે વાંચવું. વદામિ એટલે બોલવું. અહીંયા ક્રિયાપદ છે બધા. વદામિ એટલે બોલું છું. હું હંમેશા, સદા એટલે હંમેશા, નિત્યમ એટલે હંમેશા. ધ્યાન આપજો. હું હંમેશા સંસ્કૃત બોલું છું. ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ એટલે સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. સંસ્કૃત માતરમ એટલે સંસ્કૃત ભાષારૂપી માતાની. સંસ્કૃત આ ભાષા છે ને એ ભાષારૂપી માતા છે. સર્વ ભાષાઓની જનની મેં કેટલીય વાર કીધેલું છે. એટલે આ ભાષારૂપી માતા, જે કોઈ પણ ભાષાનો ઉદ્ભવ નહોતો થયો ને ત્યારે સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ થયો હતો, બરોબર? એટલે આ ભાષારૂપી માતાને વંદન કરું છું. સમ્યક વંદે એટલે વંદન કરું છું. ધ્યાયામિ એટલે ધ્યાન ધરું છું. હું હંમેશા સંસ્કૃત વાંચું છું. શું કરું છું? બાળક શું કરે છે? વિદ્યાર્થી શું કરે છે? આવો પ્રશ્ન પૂછાશે કે વિદ્યાર્થી સંસ્કૃતને કઈ રીતે ધ્યાન ધરે છે? તો સારી રીતે
સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરે છે, હંમેશા સંસ્કૃત બોલે છે, સંસ્કૃત વાંચે છે અને આ ભાષારૂપી માતાને વંદન કરું છું. આ બધું જ વિદ્યાર્થી પોતે કરે છે. એટલે વિદ્યાર્થીથી તમને પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આ જે શ્લોક છે એ દરેક પરીક્ષામાં પૂછાઈ ગયેલો જ છે કે દીવાની જ્યોત એને મુખપાઠ પૂછાય છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિર્વિનાશાય દીપ જ્યોતિર્નમસ્તુતે. એટલે કે શુભમ શ્લોક પૂર્તિમાં 2 શ્લોક કરી લેવાના, શુભમ કરોતુ અને મુકમ કરોતિ. આ 2 શ્લોક તમને શ્લોક પૂર્તિમાં આવશે ને આવશે જ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિર્વિનાશાય દીપ જ્યોતિર્નમસ્તુતે. એટલે કે શુભમ કરોતુ કલ્યાણમ, હે દીવાની જ્યોત શુભ અને કલ્યાણ કર. આપણે જ્યારે પણ પ્રભુને દીવો કરીએ છીએ ત્યારે આ શ્લોક બોલાય છે અને એ શ્લોક શું કહેવા માંગે છે કે હે દીવાની જ્યોત શુભમ કરોતુ કલ્યાણમ, એટલે શુભ અને કલ્યાણ કર. શું આપણે દરરોજ દીવા સાથે શું માંગીએ છીએ? મારું શુભ અને કલ્યાણ કર. દીવો તો કરી લઈએ છીએ, મમ્મી પપ્પા બધા જ કરે છે, પણ શા માટે કરે છે? તો આપણું શુભ થાય અને આપણું કલ્યાણ થાય એ માટે આપણે દીવા પાસે કંઈક માંગીએ છીએ. એટલે દીવાને આપણે પ્રગટ કરીએ છીએ. હે દીવાની જ્યોત શુભ અને કલ્યાણ કર. બીજું, અત્યારે આ મહામારીમાં સ્વાસ્થ્ય આપણા બધાનું સચવાયું એ સ્વાસ્થ્ય એ દીવાની જ્યોત પાસે આપણે માંગ્યું અને આપણે દીવા પણ કર્યા હતા, બરોબર? તો એ દીવાની જ્યોત સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ. આવું દીવાની જ્યોતને આપણે કહેવાનું છે. શુભ અને કલ્યાણ કર, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ. આરોગ્યમ ધન સંપદમ, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ. શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુ બુદ્ધિ એટલે મારા કોઈ પણ શત્રુ છે એ શત્રુઓની બુદ્ધિનો વિનાશ કર. શત્રુઓ હંમેશા આપણી વાણી અને વર્તનથી જ થાય છે. કોઈ આપણે જન્મતા વેત જ આપણા શત્રુ અને આપણા મિત્ર નથી બની જતા. આપણે પોતાના વર્તનથી જ આપણા શત્રુ અને આપણા મિત્ર આપણે ઊભા કરી દઈએ છીએ. એટલે આપણે કહેવાનું છે દીવાની જ્યોતને કે શત્રુની બુદ્ધિનો વિનાશ કર, તે માટે તને નમસ્કાર હો. એટલે દીવાની જ્યોત પાસે શું માંગવાનું છે? શુભ અને કલ્યાણ કર, આરોગ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુની બુદ્ધિનો વિનાશ કર. આ 3 વસ્તુ આપણે માંગવાની છે. શુભ અને કલ્યાણ કર, આરોગ્ય અને ધન સંપત્તિ આપ અને શત્રુ બુદ્ધિનો વિનાશ કર. પૂછાય છે કે દીવાની જ્યોત પાસે શું પ્રાર્થના કરવામાં આવે છે? દીવાની જ્યોતને શું પ્રાર્થે છે? વિદ્યાર્થી દીવાની જ્યોતને શું પ્રાર્થે છે? આવો પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર? સમજાય છે ને? આગળ, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. અહીંયા પરમ આનંદ રૂપ એવા શ્રી વિષ્ણુ ભગવાનને કહેવાનું છે કે હે વિષ્ણુ ભગવાન, તું મુકમ કરોતિ વાચાલમ એટલે કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે. આપણી કોઈ જ કૃપા નથી. મેં અત્યાર સુધી તમને ઘણું બધું સમજાવેલું છે કે કોઈ એવું તત્વ છે કે જે આપણને જીવાડી રહ્યું છે, એ એટલે આત્મા પરમાત્મા, બરોબર? જેની કૃપા છે એ મૂંગાને બોલતો કરે છે. મૂંગો હોય અને બોલતો આપણાથી ન થાય, ગમે તેટલા ઓપરેશન કરાવો પણ આપણાથી એ મૂંગો બોલતો ન થાય, પણ ઈશ્વરની કૃપા હોય તો એ બોલતો થાય. એટલે જેની કૃપાથી મૂંગો વાચાળ થાય છે, કે જેની કૃપા મૂંગાને વાચાળ કરે છે, પાંગડાને પર્વત ઓળંગાવે છે. પંગુ લંઘયતે ગિરિમ એટલે પાંગડો હોય એટલે કે જે પગે અપંગ હોય એને પર્વત ઓળંગાવે. કે કોની કૃપા? પરમાત્મા ઈશ્વરની કૃપા. યત કૃપા તમહમ વંદે એટલે કે તે પરમ આનંદ રૂપ, અહીંયા શ્રી વિષ્ણુ ભગવાનને નમન કર્યા છે કે પરમ આનંદ રૂપ શ્રી
વિષ્ણુ ભગવાનને વંદન કરું છું. જેની કૃપા મૂંગાને વાચાળ કરે છે, પાંગડાને પર્વત ઓળંગાવે છે. કોની કૃપા? વિષ્ણુ ભગવાનની કૃપા. કોની કૃપાથી પાંગડો પર્વત ઓળંગે છે? વિષ્ણુ ભગવાનની કૃપા. કોની કૃપાથી મૂંગો બોલતો થાય છે? તો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી. આ બે પ્રશ્નો યાદ રાખજો. બરોબર? યત કૃપા તમહં વંદે પરમાનંદમ માધવમ. તો તે પરમ આનંદરૂપ કેવા છે વિષ્ણુ ભગવાન? હંમેશા આનંદરૂપ એવા શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર, બરોબર, વંદન કરું છું. તો આપણે વંદના જે પહેલું આપણે અહીંયા લખાય નહીં, આપણે પહેલું ચેપ્ટર, પણ વંદના એટલે કે નમસ્કાર. એમાં તમારે શ્લોક પૂર્તિ પણ પૂછાય અને ભાષાંતર પણ પૂછાય. બરોબર? એટલે શ્લોક પૂર્તિમાં તમારે આ રીતનું પૂછાય કે શુભમ કરોતુ, શુભમ કરોતુ. પછી તમને અંદર બેસ આપેલું હોય અને તમારે નમોસ્તુતે છેલ્લે લખેલું હોય, નમોસ્તુતે. હંમેશા શ્લોક લખો તો બે ચરણમાં લખવાના, એટલે કે સમજાય છે. જુઓ, શુભમ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. શુભમ કરોતુ બે ચરણ એટલે એક આખું ચરણ પૂરું થાય, એક લીટી પૂરી થાય, પછી તમારે આ રીતે મૂકવાનું. અને આ ભૂલ એક જ જ્યારે શ્લોકમાં હોય ત્યારે એક લીટી કરો એટલે અલ્પ વિરામ થાય, અને શ્લોકમાં બે લીટી કરો ત્યારે જ પૂર્ણ વિરામ થાય. શ્લોકની વાત છે. બરોબર? એ ખાસ અલ્પ વિરામ પૂર્ણ વિરામનું ધ્યાન આપવાનું છે. અને ભાષા છે, અક્ષર સારા નહીં હોય એના માર્ક પણ કપાશે, અનુસ્વાર માત્રના પણ માર્ક કપાશે. એ બધું જ ધ્યાન આપજો. બરોબર? ભાષામાં બધું જ ધ્યાન રાખવામાં આવે છે, પૂરા માર્ક મળે નહીં. બરોબર? હવે ચાલો વંદનામાં શુભમ કરોતુ એક મોઢે કરી લેવાનો, મુકમ કરોતુ વાળો શ્લોક મોઢે કરી લેવાનો. મુકમ કરોતી વાચાલો, મુકમ કરોતી, મુકમ કરોતી વાચાલમ અંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાપ્ત તમહં વંદે પરમાનંદમ માધવમ. પરમાનંદ માધવ. બરોબર? હવે ચિત્રપદાની એક, એમાં અહીંયા આપણે ઘણા બધા તમને ચિત્રો આપેલા છે અને ચિત્રપદાની 1, 2 ને 3 આપણે સમજવાનું છે. એટલે કે અહીંયા પહેલા જે તમને ચિત્રો આપેલા છે ચિત્રપદાની 1ના, એ ચિત્રો તમારે અકારાંત પુલ્લિંગના છે. હવે એવું પૂછાય કે અકારાંત પુલ્લિંગના શબ્દોના નામ લખો સંસ્કૃતમાં. તો આપણે પહેલા સમજીશું કે ખુરશી છે, તો ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય? તો આસંદઃ. ચાલો આપણે લખીને સમજીએ. ભાષાંતર ખાસ બધા યાદ રાખજો વંદનામાં. હવે આપણે ચિત્રપદાની 1 થી 3 સમજીશું. ચિત્રપદાની ચિત્રપદાની 1 થી 3માં જે પણ ચિત્રો આપેલા છે એ ચિત્રો તમારે સંસ્કૃતમાં યાદ રાખવાના છે. તો આસંદઃ એટલે ખુરશી. ખુરશીને સંસ્કૃતમાં કહેવાય આસંદઃ. ચાલો આપણે લખીને સમજીએ. ખુરશી, ખુરશીને સંસ્કૃતમાં કહેવાય આસંદઃ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારી પાસે સંસ્કૃતનું શબ્દ ભંડોળ નથી. યાદ રાખવા માટે તમારે રોજે રોજ આને જોઈ લેવા પડશે. ન યાદ રહે તો એક શબ્દ 5 વાર લખીને પણ યાદ રાખવો પડશે. અને પૂછાય છે પરીક્ષામાં આસંદઃ એટલે ખુરશી. તમે જે બેગ લાવો છો, જે સ્કૂલ બેગ છે, એ બેગ એને કહેવાય સ્યુતઃ. ચાલો લખીએ. થેલો બેગ, થેલો બેગ. બેગ અંગ્રેજી શબ્દ છે તો એને કહેવાય સ્યુતઃ.
સ્યુતઃ એટલે થેલો. હવે તમને પૂછાય થેલાને સંસ્કૃતમાં શું કહેવાય? સ્યુતઃ. ખુરશી આસંદઃ. હવે જો પેપર ઉડી ન જાય એ માટે પેપર વેઇટ તમે જોયેલું હોય તો હોય છે પેપર વેઇટ, પેપર ભાર કહેવાય, બરોબર? તો એને સંસ્કૃતમાં કહેવાય પત્રભારઃ. ચાલો લખીએ પત્રભારઃ, પેપર વેઇટ, એને સંસ્કૃતમાં કહેવાય પત્રભારઃ. ચાલો હવે તમે ઘરમાં ઇસ્ત્રી જોઈ છે, બરોબર? ગુજરાતીમાં તમને ખબર છે, અંગ્રેજીમાં એને ઇસ્ત્રી કહેવાય, બરોબર? પણ તમને સંસ્કૃતમાં નહીં ખબર હોય તો સંસ્કૃતમાં ઇસ્ત્રીને કહેવાય સમીકરઃ. ચાલો લખીએ ઇસ્ત્રીને કહેવાય સમીકરઃ. ઇસ્ત્રી તો સમીકરઃ. હવે આ સંસ્કૃતના શબ્દો તમારે પહેલા ગુજરાતીમાં લખી લેવાના અને જાતે સંસ્કૃતમાં લખવાના મોઢે, એટલે તમને યાદ રહી જશે, બરોબર? તો ચાલો અત્યારે તમે મોબાઈલથી ભણો છો, બરોબર? અત્યાર સુધી તમે મોબાઈલથી ભણ્યા, એ મોબાઈલને સંસ્કૃતમાં શું કહેવાય એ તમને આવડતું નથી. મોબાઈલ એટલે મોબાઈલ, બરોબર? પણ મોબાઈલને સંસ્કૃતમાં કહેવાય ભ્રમણભાષઃ. તો તમે અત્યારે જુઓ છો બધા જ જે આપણે શબ્દો જોઈએ છે એની પાછળ શું છે? વિસર્ગ, બરોબર? વિસર્ગ આપેલું હોય એ અકારાંત પુલ્લિંગી શબ્દો છે, યાદ રાખજો. અકારાંત પુલ્લિંગી શબ્દો ચિત્રકથાની 1 માં જેટલા પણ શબ્દો છે અકારાંત પુલ્લિંગી શબ્દો છે. ચાલો ભ્રમણભાષઃ એટલે મોબાઈલ. ચાલો લખીએ મોબાઈલ. લખી લો વિદ્યાર્થી મિત્રો. મોબાઈલ તો ભ્રમણભાષઃ પર્વત, પહાડ, જે ડુંગર તમે કહો છો તો એને કહેવાય પર્વતઃ. સંસ્કૃતમાં પહાડ તો પર્વતઃ. પછી પલંગ, તો પલંગને સંસ્કૃતમાં કહેવાય પર્યંકઃ. પલંગ તો પર્યંકઃ. કેવી રીતે લખાય યાદ રાખજો. આ મંગો કરી અને નીચે ક કરવાનો અને વિસર્ગ ભૂલવાનો નહીં. પર્યંકઃ. ચટાઈ, ચટાઈ એટલે કટહ. સંસ્કૃતમાં ચટાઈને કટહ કહેવાય. કટહ એટલે ચટાઈ. હવે ટ્યુબલાઇટ, આપણી ટ્યુબલાઇટને સંસ્કૃતમાં કહેવાય દંડદીપઃ. ટ્યુબલાઇટને સંસ્કૃતમાં દંડદીપઃ કહેવાય. ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ એને કહેવાય સંસ્કૃતમાં દંડદીપઃ. દંડદીપઃ. ચાલો હવે વૃક્ષ, ઝાડ, ઝાડને સંસ્કૃતમાં કહેવાય પાદપઃ. ઝાડ એને કહેવાય પાદપઃ, બરોબર? ચાલો આ બધા જ જે શબ્દો છે એને યાદ રાખવા પડશે, બધાને જ યાદ રાખવા પડશે, કારણ કે કયો શબ્દ આવશે એ આપણને કોઈને ખબર છે નહીં. એટલે બધા જ શબ્દો તમારે મોઢે કરી લેવાના. ઝાડ આપેલું હોય તો એને સંસ્કૃતમાં પાદપઃ કહેવાય. ટ્યુબલાઇટ તો દંડદીપઃ. ચટાઈ કટહ. પલંગ તો પર્યંકઃ. પહાડ તો પર્વતઃ. મોબાઈલ તો ભ્રમણભાષઃ. ઇસ્ત્રી તો સમીકરઃ. પેપરવેટ તો પત્રભારઃ. થેલો બેગ તો સ્યુતઃ. ખુરશી તો આસંદઃ. તમારે યાદ રાખવું હોય તો કેવી રીતે લખવાનું એ મેં તમને સમજાવ્યું કે પહેલાં બધા જ ગુજરાતી શબ્દો તમારે લખી લેવાના અને તમારી જાતે જ તમારે ટેસ્ટ લેવાનો કે મને કેટલું આવડ્યું, જોવાનું નહીં, બરોબર? હવે પ્યાલો, તમે ઘરમાં આ બધી જ વસ્તુઓ જુઓ છો. પ્યાલો જુઓ એટલે સંસ્કૃત યાદ આવી જવું જોઈએ કે ચષકઃ. ટ્યુબલાઇટ જુઓ એટલે દંડદીપઃ. પલંગ જુઓ એટલે પર્યંકઃ. ચટાઈ જુઓ એટલે કટહ. ઇસ્ત્રી જુઓ એટલે સમીકરણ. હવે એવું પૂછાય કે ઘર ઉપયોગી 4 વસ્તુઓના નામ સંસ્કૃતમાં લખો,
તો આમાં ઘર ઉપયોગી કેટલી બધી વસ્તુઓ છે જુઓ, ઇસ્ત્રી છે, સ્યુતઃ, બરોબર, ખુરશી, પછી દંડદીપઃ, પલંગઃ, સમીકરઃ, બધી, બરોબર. હવે ચષકઃ એટલે પ્યાલો. ચાલો, પ્યાલાને સંસ્કૃતમાં કહેવાય ચષકઃ. દડો, દડાને કહેવાય કંદૂકઃ. દડો એને કહેવાય કંદૂકઃ. કંદૂકઃ એટલે દડો. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. અને ચિત્રપદાની એક નામ, બધા જ શબ્દો જુઓ, વિસર્ગ પાછળ છે એટલે અકારાંત પુલ્લિંગી શબ્દો છે અને આ બધા શબ્દોને તમારે યાદ રાખવાના છે. હવે ચિત્રપદાની 2, ચિત્રપદાની 2 એ આકારાંત સ્ત્રીલિંગી, આકારાંત કે ઈકારાંત સ્ત્રીલિંગી શબ્દો છે, જેમાં પાછળ આકારાંત કે ઈકારાંત આ કે ઈ એવું બોલાય. કેવી, નૌકા કેવી, બરોબર, હોડી કેવી સ્ત્રીલિંગ શબ્દ છે. જેની પાછળ કેવો એ પુલ્લિંગ શબ્દ છે, બરોબર. અહીં બધા જે શબ્દો આપ્યા છે એ બધા પુલ્લિંગી શબ્દો છે. તો ચાલો હવે જોઈએ આપણે નૌકા. નૌકા એટલે હોડી. હોડીને સંસ્કૃતમાં કહેવાય નૌકા. ચાલો હવે ચિત્રપદાની 2 ના આપણે શબ્દો જોઈ લઈએ. નૌકા, હોડી, હોડીને કહેવાય નૌકા. ચાલો પહેલા હું તમને ગુજરાતી લખાવીશ, તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો એટલે તમને આવડે. ચાલો લખો. ઝાડુ, રંધિકા, ફરી પંચ, પંચ માં ફૂટપટ્ટી, સ્ટેપલર, અગાઉ તમે સમજી ચૂક્યા છો. આ બધા જ તમારે લખવાના છે. ઓડી ડ આવશે, આ ધ્યાન રાખજો. ચાલો હવે બીજા શબ્દો આપણે જોઈએ. ટપાલ પેટી, ખિસકોલી, માચીસ, નિસરણી, સોય, માળા, ત્રાજવું. ચાલો હવે આપણે આ શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે. મોટે લખવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આ શબ્દો પહેલા તમે લખી લો અને મોઢે લખો. ચાલો, હોડી, હોડીને કહેવાય નૌકા. હવે ચેક કરજો બધા જ કે તમારા કયા શબ્દો સાચા છે. ઝાડુ તો સમાર્જની, સમાર્જની એટલે ઝાડુ. પંચ, જે કાણા પાડવા માટેનું પંચ આવે છે, બરોબર, એને કહેવાય રંધ્રિકા. રંધ્રિકા. ફૂટપટ્ટી એને કહેવાય માપિકા. સ્ટેપલર યોજિની. ટપાલ પેટી પત્ર પેટિકા. ખિસકોલી વૃક્ષશાયિકા. વૃક્ષશાયિકા. માચીસ એટલે અગ્નિ પેટિકા. નિસરણી એટલે નિસરેણી.
કરે છે એને કહેવાય જપમાળા. જપ કરવા માટેની જે માળા આવે છે એ જપમાળા. એ માળા અને ગળામાં પહેરવાની માળા અલગ હોય છે, બરોબર. તુલા એટલે ત્રાજવું. તુલા એટલે ત્રાજવું. તો આ ચિત્રપદાની 2 આપણે સમજ્યા. આ બધા જ જે ચિત્રો છે, આ બધા જ આપણે જે શબ્દોને સમજ્યા સંસ્કૃતમાં, એ આકારાંત કે ઈકારાંત સ્ત્રીલિંગી શબ્દો છે. હવે તમને એવું પૂછાય કે આકારાંત કે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ લખો, તો બધા જ આવે, બરોબર. હવે આમાં તમને એવું પૂછાય કે જે શાળામાં ઉપયોગી હોય એવા 2 શબ્દો લખો. તો શાળામાં ફૂટપટ્ટી, બરોબર. તો માપિકા અને યોજિની, સ્ટેપલર, યોજિની, બરોબર. આ 2 આવે. પછી રંધ્રિકા પણ આવે, પંચ, બરોબર. પંચ પણ આવે ને, એ શાળામાં હોય છે. પત્રબારહ પણ આવે, બરોબર. એટલે આવી રીતે પૂછાય કે શાળામાં ઉપયોગી હોય એવા શબ્દો લખો, તો એ તમારે લખવા પડે. ઘરમાં ઉપયોગી હોય એવા શબ્દો લખો, એ તમારે લખવા પડે. હવે ચિત્રપદાની 3. જે શર્ટ પહેરો છો એને સંસ્કૃતમાં કહેવાય યુતકમ. આ બધા શબ્દો નપુંસકલિંગી શબ્દો છે. જુઓ, આમાં પાછળ ઈ આ આવશે. હવે તમે નપુંસકલિંગી શબ્દો સમજશો તો એમાં તમને પાછળ મ આપેલું હશે. પાછળ મ આપેલું હશે, એ ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે ચિત્રપદાની 3 ના શબ્દો સમજી લઈએ. લખો, તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. હું ગુજરાતી લખું છું. ચાલો, શર્ટ, ચશ્મા, કાંસકો, સ્ટોપર, પાન. ચાલો, શર્ટને કહેવાય યુતકમ, ચશ્માને કહેવાય ઉપનેત્રમ, કાંસકાને કહેવાય કંકણતમ. જુઓ કેવી રીતે લખવાનું, કંકતમ, કંકતમ. સ્ટોપર એને કહેવાય અગ્રલમ, અગ્રલમ. જુઓ, નપુંસકલિંગી શબ્દોમાં પાછળ મ આવે છે અને એ પણ કેવો, હોળો. એ ખાસ યાદ રાખજો. વ્યજનમ, પાન તો પર્ણમ. હવે વ્યજનમ એટલે પંખો. લખીએ, વ્યજનમ પંખો, તો વ્યજનમ. કેરી એને સંસ્કૃતમાં કહેવાય આમ્રફલમ, આમ્રફલમ. હવે કેરીની સિઝન આવશે એટલે તમને સંસ્કૃત શબ્દ આવડવો જોઈએ કેરીનો. આમ્રફલમ. ઘર, ઘરને સંસ્કૃતમાં કહેવાય ગૃહમ. ઘણા બધા શબ્દો તમને આવડી ગયા. હવે કોમ્પ્યુટર, કોમ્પ્યુટરને કહેવાય સંગણકમ. કોમ્પ્યુટર એને સંસ્કૃતમાં કહેવાય સંગ્રણતમ, સંગ્રણતમ, બરોબર. લખી લેજો વિદ્યાર્થી મિત્રોને, ધ્યાન આપજો. હવે બારણું એને કહેવાય દ્વારમ, બારણું એને કહેવાય દ્વારમ. હવે સાબુ એને સંસ્કૃતમાં કહેવાય ફેનકમ, સાબુ તો ફેનકમ, ફેનકમ. ફ, અહીંયા ફ અને ફ એટલે અહીંયા સીધી લીટી કરવાની. ફ અને ફ અલગ દેખાવો જોઈએ. હવે બરી, બરીને કહેવાય વાતાયનમ, બરોબર. લખીએ અહીંયા બરી એને કહેવાય વાતાયનમ. ચાલો, હવે અહીંયા તમને
વંદના અને ચિત્રકથાની 1 થી 3માં સમજ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ.